ઓલપાડના યુવાને આપઘાત માટે 2000થી વધુ કિલોમીટરની મુસાફરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે। માનસિક હતાશામાં યુવકે આપઘાત કરવા માટે 4 રાજ્યમાં 2400 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો। જો કે ઓલપાડ પોલીસની સતર્કતા અને સમયસરની કાર્યવાહીથી જીવ બચ્યો હતો। આ વ્યક્તિ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા અને કોલેજમાં કોઈ કારણસર ડિટેન થયેલ હતા। ડિટેન થયા બાદ આ વ્યક્તિ છેલ્લા 2 વર્ષથી કોઈને જાણ થયા વગર એના ઘરમાં પણ કોઈને જાણ નથી કે આ વ્યક્તિ ડિટેન થયેલ છે। રોજે રોજ કોલેજના સમયે કોલેજ જતા આવતા અને ઘરમાં એવું જ હતું કે ઘરના લોકોને એવું જ હતું કે આ વ્યક્તિ જે છે એ કોલેજમાં અભ્યાસ કરી રહી છે। ડિટેન્શનના કારણે અને વ્યક્તિ જે છે એ એક સારા ઘરની સમૃદ્ધ પરિવારમાંથી આવે છે જેને આર્થિક કોઈ સમસ્યા નથી। તેમ છતાં આ વ્યક્તિ ડિટેન્શનના કારણે ધીમે ધીમે છેલ્લા 2 વર્ષથી ડિટેન્શન બાદ એટલે કે હાલની તારીખમાં એનું એન્જિનિયરિંગ પૂર્ણ થઈ ગયેલું હોય, જો ડિટેન થયું ના હોત તો તેના કારણે જેમ જેમ એન્જિનિયરિંગના 4 વર્ષ પૂરા થવા આવ્યા તેમ તેમ તેનું ડિપ્રેશન વધતું ગયું। તેને એવું લાગ્યું કે હવે ઘરે શું જવાબ આપીશું, જેથી ધીમે ધીમે ડિપ્રેશનના કારણે આ વ્યક્તિ ઘરેથી નીકળી દિલ્હી, જમ્મુ કાશ્મીર, શ્રીનગર, જમ્મુ, લુધિયાણા, નોઈડા આ ફરતા ફરતા છેલ્લે આ લેમન ટ્રી હોટલમાં રોકાયેલ અને તેણે પોતાનું જીવન ટૂંકાવી નાખવાનો નિર્ણય કરેલ।